તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા વરસાદી માહોલ જામશે। ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ આવશે। 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ચોમાસું આગળ વધવા માટે પરિબળ અત્યારે સાનુકૂળ છે। કેરળમાં 4 જૂને ચોમાસું પહોંચે તેવી પણ પ્રબળ શક્યતા। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। आज का जो फोरकास्ट है 3 से लेकर 9 जून तक, इसमें बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बारिश बरसात है थोड़ा कम हो जाएगी इक्का दुक्का स्थानों में अगले उसके आगे 6 दिन तक। तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में अगले 5 दिन इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा। जो पवन का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। अभी जो अधिकतम तापमान का बात करें तो उसमें तापमान में गिरावट होगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक। उसके आगे फिर टेम्परेचर राइज होएगा। राज्यમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે। 5 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 7 થી 9 જૂન વરસાદની આગાહી છે। 8 જૂનથી દરિયાઈ પવનની ગતિ તેજ થશે। 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। 20 જૂનથી વાતાવરણમાં પલટો સર્જાઈ શકે। 28 જૂન સુધી રાજ્યમાં સારો વરસાદ થશે। 7 જુલાઈ સુધી અલગ અલગ ભાગોમાં વરસાદ રહેશે। કેરળ કાંઠે સિસ્ટમને કારણે ચોમાસામાં વિલંબ થયો। આ વર્ષે એલ નીનોની મજબૂત અસર જોવા મળશે। છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ બપોર પછી અથવા રાત્રિના ભાગમાં થવાની શક્યતા રહે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક સાબરકાંઠા અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગો, કેટલાક વડોદરાના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ક્યાંક બપોર બાદ જે મોન્સૂન એક્ટિવિટીના ગતિવિધિના કારણે વરસાદ થવાની શક્યતા રહે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8, 9 દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને લગભગ 15મી જૂન કે 16મી જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વૃક્ષિક નક્ષત્રમાં વાવેતર કરવાથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે। આ ઉપરાંત વૃક્ષિક નક્ષત્રમાં ઉંદર વગેરેનો પણ શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ તારીખ 20 જૂનથી અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 28 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું યોગ્ય રહે। આ ઉપરાંત તારીખ 7 જુલાઈ સુધીમાં પણ શરૂઆતમાં વરસાદ થતો રહેશે। રાજ્યમાં ચોમાસા પહેલાના આયોજન અંગે હાઈ લેવલ બેઠક મળી હતી। જેમાં મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। ડીજીપી સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। એનડીઆરએફ, એસડીઆરએફ, હવામાન વિભાગના અધિકારી હાજર રહ્યા। ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, આર્મી અને ફોર્સના અધિકારી હાજર રહ્યા। ઝીરો કેઝ્યુલિટીના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ છે તેવું મુખ્ય સચિવે કહ્યું। ચોમાસામાં રેસ્ક્યુ માટે એનડીઆરએફની 14 જ્યારે કે એસડીઆરએફની 22 ટીમો એલર્ટ પર છે। પ્રી મોન્સૂન કામગીરી, રોડ રસ્તાના કામ પૂર્ણ કરવા સૂચન કરાયું। સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સ્થિતિ પર નજર રાખવા આદેશ કરાયો છે। બનાસકાંઠામાં હડાદ તાલુકામાં કરા સાથે વરસાદ આવ્યો। હડાદ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું। ગાજવીજ સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી સંભાવના। હડાદ ગામમાં વરસાદ આવતા રસ્તા પર પાણી ભરાવા લાગ્યા હતા। સાબરકાંઠામાં પોશીનામાં કરા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો।
પોશીના, દેલવાડા, આંબા, મહુડા, ગણેર, છોછર સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો. ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવ્યો. પોશીનામાં રસ્તા પર વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ વરસાદી બન્યું હતું. સાબરકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વિજયનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ. વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ. ખોખરા, ટીટારણ અને નાલશેરીમાં વરસાદ પડ્યો હતો. અમરેલીમાં અમરાપુર અને બાબરામાં મેઘરાજાનું આગમન થયું. વરસાદી ઝાપટા સાથે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી. ખેતીની તૈયારી વચ્ચે વરસાદથી ખેડૂતોમાં આશા જાગી છે. હવે વાત કરીશું અમરેલીની, જ્યાં જિલ્લામાં ખડખંભાળિયામાં વરસાદ આવ્યો હતો. ખડખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. કરા સાથે વરસાદનું આગમન થયું. ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત મળી હતી. રાજકોટમાં જસદણ પંથકમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. વીરનગર, રાજકોટ, જીવાપર, કમળાપુરમાં વરસાદી ઝાપટા આવ્યા. વરસાદી ઝાપટા આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો રાજકોટમાં જસદણ પંથકમાં પણ વાતાવરણ બદલાયું હતું અને ત્યારબાદ વરસાદી ઝાપટા આવ્યા હતા. આ તરફ હવે અલગ અલગ વિસ્તારોના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં પણ એવી સ્થિતિ. કાલાવાડ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. મેઘાડંબર વચ્ચે નિકાવા ગામમાં વરસાદી ઝાપટું આવ્યું. છેલ્લા 3 દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામતો હોય છે. કંઈક આવી સ્થિતિ ફરી એકવાર કાલાવાડ પંથકમાં સર્જાઈ હતી અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે, જેથી વધુ એક આવો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. જામનગરમાં કાલાવાડ પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. તો હવે વાત કરીશું મહીસાગરની, જ્યાં જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણ ઠંડુગાર થયું હતું. સંતરામપુર અને કડાણામાં તમે જુઓ, ભારે પવન ફૂંકાયો, એની સાથે વરસાદ આવ્યો એટલે વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ હતી. જો કે ઠંડા પવન સાથે વાતાવરણ એકદમ ખુશનુમા થયું હતું. વરસાદી ઝાપટા આવ્યા. સંતરામપુર, લુણાવાડા સહિતના કડાણામાં પણ ભારે પવન ફૂંકાયો હતો. પંચમહાલમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોરવા હડપ પંથકમાં વાતાવરણ ધૂળિયું થયું હતું. વાવાઝોડાને કારણે આવી સ્થિતિ થઈ. ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જોરદાર પવન ફૂંકાયો હતો અને ગમે ત્યારે વરસાદ ત્રાટકે તેવી સ્થિતિ થઈ હતી. આ આંધી અહીંયા સર્જાઈ હતી. ભારે પવનના સુસવાટા સાથે વાવાઝોડું આવ્યું હતું. દિવસભર અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ગમે ત્યારે વરસાદ આવે તેવી સ્થિતિ. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પણ અટવાયા હતા. ભારે પવનને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. પંથકમાં વરસાદનું આગમન થાય તેવો માહોલ મોરવા હડપમાં સર્જાયો છે. હવે વાત બનાસકાંઠાની ડીસાની, જ્યાં ખેડૂતોની ચિંતા વધી છે. જે વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતો પરેશાન. ડીસા સહિતના પંથકમાં ખેડૂતોની મગફળી પલળી છે. ખેડૂતોના મોંઘા ખાતર, બિયારણનો ખર્ચ માથે પડ્યો. છેલ્લા 2 દિવસથી રાતના સમયે વરસાદ પડી રહ્યો છે. પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની ભીતિ છે. અગાઉ ખેડૂતોને બટાકાના પાકમાં નુકસાન થયું હતું. ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. સમાચાર દાહોદથી, જ્યાં સ્માર્ટ સિટીનું સાઇન બોર્ડ ધરાશાયી થવા બાબતે સમાચાર મળી રહ્યા છે. હવે વહીવટી તંત્ર એક્શનમાં છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે ઘટનાની તપાસ માટે થર્ડ પાર્ટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો. કલેક્ટર સુરભી ગૌતમે તપાસના આદેશ આપ્યા. માર્ગ અને મકાન વિભાગની ટીમ તપાસ કરશે. કઈ ખામીના કારણે ઘટના બની તેની તપાસ થશે. જવાબદાર સામે કડક પગલાં લેવા આદેશ. સાઇન બોર્ડ પડવાથી 3 લોકોના મોત થયા હતા. ઘટનાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે સમાચાર પર નજર કરીશું. ઘૂસણખોરો પર એક્શન.
તો ગુજરાત પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ કર્યું છે અને ડેલ્ટા હન્ટનો ઉદ્દેશ એ છે કે જેટલા પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એમને વીણીને અહીંયાથી બહાર મોકલી દેવા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એની માહિતી આપી. આ ઓપરેશનમાં 362 બાંગ્લાદેશી ઝડપી લેવામાં આવ્યા અને ભાગવાની કોશિશ કરતા 18 ઘૂસણખોરો પણ ઝડપાયા છે. 6000થી વધુ લોકો પોલીસ સર્વેલન્સ હેઠળ છે. 780થી વધુ શંકાસ્પદની તપાસ ચાલુ છે. રેડ સમયે બસ, રેલવે સ્ટેશન પર નાકાબંધી કરાઈ હતી. ઘૂસણખોરોને આશરો આપનારાની પણ તપાસ થશે. નોકરી આપનારા લોકો સામે પણ કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ ચાલતું રહેશે. ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. 780 થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે. આ લોકોને ઘર આપવા વાળા લોકો, આ લોકોને નોકરી આપવા વાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. ગુજરાત પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ કર્યું છે. ગુજરાતમાંથી 362 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સમાં 6000થી વધુ નંબર મળ્યા. શંકાસ્પદ નંબરોથી બાંગ્લાદેશમાં વાતચીત થતી. શંકાસ્પદ તમામ નંબરોનું વેરિફિકેશન પણ શરૂ. 700થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ ચાલી રહી છે. કુલ 6200 જેટલાથી વધારે શંકાસ્પદ એવા નંબર્સ હતા. એના ઉપરથી અમે દરેક યુનિટથી વેરીફાઈ કરવામાં આવેલું છે અને એના આધારે આપણે કુલ 700થી વધુ એ લોકોને પૂછપરછ અત્યારે ચાલુ છે અને 362 જેટલા ગેરકાયદેસર જે બાંગ્લાદેશી અહીંયા વસાવટ કરતા હતા ગુજરાત રાજ્યમાં એ લોકોને ડિટેન કરવામાં આવેલું છે. અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે 131 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા. પૂર્વ વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ. બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે. અટક કરાયેલ લોકોમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે. પુરુષો મજૂરી અને મહિલાઓ દેહ વેપારમાં સંડોવાયેલા. ગેરકાયદે બાંગ્લાદેશીઓનો આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ. અત્યાર સુધીમાં કુલ 166 બાંગ્લાદેશી ઓળખાયા. 300થી વધુ લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા. ઝડપાયેલ લોકો પાસે બનાવટી ભારતીય પુરાવા મળ્યા. કલકત્તાની આંગણીય પેઢી મારફતે પૈસા મોકલતા હતા. બાંગ્લાદેશી ઘૂસણખોરોની મદદ કરતા એજન્ટો પણ ઝડપાશે. આગામી દિવસોમાં ઘૂસણખોરોનો આંકડો વધી શકે છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવ્યો. એમાં અમદાવાદ સિટીમાં સીપી સાહેબની અધ્યક્ષતામાં કાલે રાત્રે એક મીટિંગ થઈ હતી. એમાં 30થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, EOW, SOG, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી. અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300થી વધારે શકમંદનો પકડી લાયા અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે. આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે અને બીજી એજન્સી જો EOW હોય યા સ્થાનિકે 465 જેટલા બાંગ્લાદેશીઓનો ડિપોર્ટ કરવામાં સફળ થયો હતો. અને આ વખતે પણ હું માનું છું કે અત્યાર સુધી 166નો આંકડા આવી ગયા છે અને 150થી વધારેની પૂછપરછ ચાલુ છે. તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસનો સફળતા મળશે અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કોન્ટિન્યુઅસ ચાલુ રહેશે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં અને અમદાવાદમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી એમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાંથી અંદાજે 166 જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોય, જેમની પાસે ભારતીય હોવાના કોઈ પણ આધાર પુરાવા નથી, એમને અટક કરી અને લાવવામાં આવ્યા છે, જ્યાં એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। કયા એજન્ટ અથવા તો કઈ મારફતે કેવી રીતે અહીં આવ્યા હતા, શું કામ ધંધો કરતા હતા, અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, ગુનાહિત પ્રવૃત્તિમાં તેઓ સંકળાયેલા છે કે કેમ વગેરે બાબતોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। અંદાજે લગભગ લાંબા સમયથી, પાછલા કેટલાક સમયથી આખી કવાયત હાથ ધરવામાં આવી હતી અને ડેટા એકત્રિત કરવામાં આવ્યા। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોય એમના ગુજરાત અને અમદાવાદમાં, એ પછી આ માહિતી અલગ અલગ એજન્સીઓને આપવામાં આવી અને એ માહિતી અને ઇનપુટના આધારે આખી પ્રક્રિયા અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં અત્યાર સુધી અમદાવાદ શહેરની વાત કરીએ તો 166 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। જે મોટાભાગના બાંગ્લાદેશીઓ પકડાયા છે તેઓ માં યુવતી અથવા તો મહિલાઓનો સમાવેશ થાય છે। આ યુવતી અને મહિલાઓ મોટાભાગે દેહ વેપારના ધંધામાં સંડોવાયેલ હતી અને જે પુરુષો ઝડપાયા છે એ પુરુષો છૂટક મજૂરી કરતા હતા। હવે આવનારા દિવસોમાં એમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને હજુ પણ આ આંકડો વધે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હતા, તેઓ વાયા કોલકાતાથી આંગડિયા પેઢીમાં પૈસા બાંગ્લાદેશ મોકલાવતા હતા। આ બાંગ્લાદેશીઓ પકડાયા છે, એમની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક એજન્ટની મદદથી પણ તેઓ અહીંયા આવ્યા હતા। એ તમામ પાસાઓ, તમામ બાબતોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં અન્ય કેટલીક માહિતી સામે આવે એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો બાંગ્લાદેશી ઘૂસણખોરો પર મોટું ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ સીપી GS મલિકે મહત્વની માહિતી આપી। શહેરના વિવિધ વિસ્તારોમાં ગત રાત્રે જ સર્ચ ઓપરેશન કરાયું। કુલ 300 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા। ઝડપાયેલ કુલ 166 બાંગ્લાદેશીની ઓળખ થઈ। ઝડપાયેલ લોકોમાં 95 જેટલી મહિલા, 131 પુરુષો, 30 બાળકોનો સમાવેશ। ઘૂસણખોરો સામે પોલીસનું કડક વલણ યથાવત છે। કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે, એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના, ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે, કોણ નથી, એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે। સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું। અલગ અલગ વિસ્તારમાં 261 શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા। 240માંથી 84 લોકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું। 34 પુરુષો, 29 મહિલા અને 21 બાળકોનો સમાવેશ। રાંદેર, ઉધના, પાંડેસરા, સચિન સહિતના વિસ્તારોમાં ચેકિંગ થયું। બાંગ્લાદેશીઓને કેન્દ્ર સરકારના નિયમ મુજબ ડિપોર્ટ કરાશે। બોગસ પુરાવાના આધારે વસવાટ કરતા હતા બાંગ્લાદેશી। આવનારા દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવું સીપીએ કહ્યું। એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી, અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જોઈએ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કરાયા હતા જોઈએ, જેમાં પૂછપરછ, એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકને પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે બાતોચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે, એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કરે છે, એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જોઈએ અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે, જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જોઈએ, જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે, એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના, આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની
કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ. દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોને ઝડપી પાડવા માટે ખાસ રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આદેશ અનુસાર સુરત પોલીસે ફરી એક વખત બાંગ્લાદેશી ઓપરેશન અભિયાન હાથ ધર્યું છે અને તે અન્વયે ખાસ ગઈકાલના રાત્રિથી જ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કે ઝુંપડપટ્ટી વિસ્તાર હોય તે વિસ્તારોની અંદર સઘન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે કુલ 240 જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. શંકાસ્પદ આ તરફ આણંદ એલસીબી એસઓજીએ સપાટો બોલાવ્યો છે. આણંદ જિલ્લામાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી મોડી રાત્રે 60 જેટલા શકમંદોને રાઉન્ડ અપ કર્યા અને શંકાસ્પદ ઘૂસણખોરોને પોલીસે ઝડપી લીધા. તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા કાર્યવાહી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કાર્યવાહી થઈ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા પૂર્વ કચ્છ પોલીસે મેગા સર્ચ ઓપરેશન કર્યું. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે. શંકાસ્પદ હિલચાલ ધરાવતા તમામ લોકોની ઓળખ થઈ. ઓપરેશન દરમિયાન 35 શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયત થઈ. ઘૂસણખોરોના દસ્તાવેજ અને આઈડી પ્રૂફની તપાસ થઈ. રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન થઈ રહ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન લોન્ચ કર્યું છે. વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમોની ચકાસણી હાથ ધરાઈ. કુલ 48 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ થઈ છે. તપાસ દરમિયાન 8 વ્યક્તિઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું. તમામની ઓળખ અને દસ્તાવેજની ચકાસણી શરૂ કરાઈ. ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી. સરહદી જિલ્લામાં વિશેષ સતર્કતા અને કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી. સરગાસણમાં આગની ઘટના સામે આવી છે. સરગાસણના શ્રીપદ આયન્સ ફ્લેટમાં આગ લાગી. ફ્લેટના 13મા માળે આગ લાગી હતી. જોકે ફાયર વિભાગનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. ગેસ ચીમનીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન. ફ્લેટના 13મા માળે આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ ઘટના ગાંધીનગરના શ્રીપદ અયાન્સ નામની આ સોસાયટીની અંદર 13મા ફ્લોર પર આગ લાગવાની ઘટના બની છે. અલબત્ત ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સૌને શીખ મળે તે પ્રકારનો આ આગ લાગવાનો કિસ્સો છે. કારણ કે ન કોઈ શોર્ટ સર્કિટ કે ન કોઈ એસીની અંદર બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગેલી છે, પરંતુ જે ગેસની ચીમની હોય છે તે ચીમનીની અંદર આગ લાગવાની ઘટના બની છે. એ પ્રકારની જાણકારી મળી રહી હતી કે ગેસ પર રસોઈ બનાવતી વખતે તેલ મૂકેલું હતું અને તે તેલ મૂકેલું હતું તે ગેસ બંધ કરવાનું કોઈ કારણોસર ભૂલી જવાના કારણે તે તેલ ની અંદર આગ લાગી અને તે આગ ચીમની મારફતે પૂરા ઘરની અંદર ફેલાય હોય તે પ્રકારની ઘટના બની છે. અને 13મા માળનો આ સંપૂર્ણ ફ્લેટ, તેનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારની અંદર આવેલી આ સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોય તેવી ઘટના નથી. જે તમામ લોકો છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. ઘરની અંદર રહેલા લોકો છે તેને પણ બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ શહેરી વિસ્તારની અંદર જે પ્રકારના દિન બદિન આગના બનાવો વધી રહ્યા છે તેમાં વધુ એક કારણ ચીમનીના કારણે આગ લાગી હોય તે પ્રકારની ઘટના નિર્માણ પામી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. કેદારનાથમાં ગુજરાતી મહિલા યાત્રીની તબિયત લથડી. રાજકોટ જામકંડોળા યાત્રીઓ કેદારનાથના દર્શને ગયા છે, ત્યારે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને ઘટનાની જાણ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ધારાસભ્યે વિગત જણાવી, ત્યારે કેન્દ્રીય મંત્રી અને તંત્ર પાસે મદદ માંગવામાં આવી છે. તબીબની ટીમે કેદારનાથમાં મહિલાને સારવાર આપી. સ્પેશિયલ હેલિકોપ્ટર મોકલી યાત્રીને હેમખેમ ઉતાર્યા હતા. રોગચાળા મુદ્દે મેયર હિતેશ બારોટનું નિવેદન સામે આવ્યું છે. શનિવારથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. ડ્રેનેજ અને નર્મદાનું પાણી મિક્સ થયાની વાત
પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવશે તેવું મેયરે જણાવ્યું. સાથે જ હેલ્થની ટીમો તમામ લોકોને તપાસી રહી છે તેવું પણ કહ્યું. કોઈ વ્યક્તિને ગંભીર અસર થઈ નથી. ફરિયાદ મળતા રવિવારે પણ તપાસ કરવામાં આવી હતી. જેમની બેદરકારી જણાશે તેમની સામે કાર્યવાહી થશે. જે પાણી આવ્યું છે શનિ રવિના કામ રિપેરિંગથી ચાલતું હતું, એની અંદર ડ્રેનેજનું અને નર્મદાનું પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને અહીંયા સ્ટોરેજ શક્તિ વધારે હોવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે. અને એ પાણી આજેનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા. અને ગઈકાલે બધી જ ટાંકી અહીંયા 41થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે. અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને CSC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે, એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો, અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે તો આગળ રિફર પણ કરશે. કોઈ હજુ સુધીની એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે એ તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે. જે લોકોની બેદરકારી છે એમના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું કાર્યવાહી કરી. ઘાટલોડિયામાં દૂષિત પાણીથી રોગચાળા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ગટરના પાણીની ભેળસેળ. મનીષ દોશીએ જણાવ્યું કે પ્રદૂષિત પાણીને કારણે 500થી પણ વધુ લોકો ઝાડા ઉલટીથી બીમાર થયા છે. 30થી 40 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ. 4 દિવસથી સમસ્યા હોવા છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ લગાવ્યો. સ્થાનિકોને બહારથી પીવાનું પાણી મંગાવવાની ફરજ પડી. દૂષિત પાણી મામલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરનું પાણી જે ગટર નીકળે એ બંને મિક્સ થઈ જતા 500 જેટલા સ્થાનિક રહેવાસી, ખાસ કરીને એમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો એને ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં આજે 24% જેટલા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં જે રીતે આ દુર્ઘટના બની અને લોકો ભોગ બન્યા, આ શાસકો ઇન્દોર અને દિલ્હીમાં બનેલી ઘટના પછી પણ હજી જાગ્યા નથી. અનેક ફરિયાદો તંત્રને રોજ મળી રહી છે, ગટર ઉભરાવાની, દૂષિત પાણીની, પ્રદૂષિત પાણીની, પણ શાસકોના પેટનું પાણી પણ હલતું નથી. મહીસાગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું. અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પુરવઠા અધિકારીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. ટેકાના ભાવે ખરીદીના નવા પરિપત્રનો વિરોધ કરાયો. ટેકાના ભાવે અનાજ ખરીદવાનો નવો પરિપત્ર રદ કરવા માંગ. ખેડૂતો પાસે હેક્ટર દીઠ ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી. અગાઉ હેક્ટર દીઠ ખેડૂતોની પેદાશો ખરીદવામાં આવતી હતી. નવા પરિપત્ર મુજબ ખેડૂત દીઠ 75 મણ ખરીદીનો નિર્ણય કરાયો. આ કોઈ પણ રીતે સહન ના કરાય. અધવચ્ચેથી કોઈ પણ દિવસે પુરવઠો ઓછો કરી શકાય નહીં. તમારે જો ખરીદી ઓછી કરવી હોય તો પહેલાથી જ ઓછી કરવી હતી, પણ જ્યારે 50% તોળાઈ ગઈ એટલે 50% ખેડૂતોને પૂરી તોળાશે અને 50% ખેડૂતોને હવે 70 મણ લેખે તોળાશે. તો અંદર પણ એકબીજા પ્રત્યે અણબનાવ થાય. એટલે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે જે તમે સર્ક્યુલર કર્યો છે એને રદ કરી પાછો ખેંચી તાત્કાલિક નવેસરથી જે 140 મણ હેક્ટરે ખરીદી કરવાની હતી એ મુજબ ચાલુ કરે. દરેક સિઝનમાં કુલ ઉત્પાદનના 25% સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે. હેક્ટર દીઠ જ્યારે ઉત્પાદન ગણી અને 25% પ્રમાણે જથ્થો લેવાનું નક્કી કરી ખેડૂતોએ એનું નોંધણી કરાવે, તોલ ચાલુ થઈ જાય અને અધવચ્ચે સરકારને ખબર નહીં ઊંઘમાંથી બગાસું આવ્યું હોય કે જાગી ગઈ હોય અને એમ થઈ જાય કે ઉત્પાદન ઘટી ગયું એકદમ અને ઉત્પાદન ઓછું લે. ખેડૂત પાસેથી પહેલા 140 મણનું રજીસ્ટ્રેશન કરાયું હેક્ટરે અને અત્યારે એક ખાતા દીઠ 75 મણ લે છે, જેને કારણે ખેડૂતોને વધારાના અનાજનું આજે કરવું શું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થોરણા ગામના ગ્રામજનો છેલ્લા 9 વર્ષથી બિસ્મા રોડની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવેથી થોરણા ગામ તરફ જતો મુખ્ય માર્ગ તેમજ ત્યાંથી વીરપુર અને ચરખડી તરફ જતો રસ્તો ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો હોવાથી વાહન ચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અને ચોમાસું નજીક હોવાથી અકસ્માતનો ભય વધતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રોડ એન્ડ પંચાયત વિભાગના જણાવ્યા અનુસાર આ માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં ડામરની અછતને કારણે કામગીરી અટકેલી છે.
જોકે તંત્રે સામગ્રી ઉપલબ્ધ થતાં જ ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વાહન ચલાવવામાં તો બહુ તકલીફ પડે છે. 2017થી અત્યાર સુધીમાં રોડ થયો નથી. રજૂઆત અધિકારીઓને કરી, રાજકારણીઓને કરી કે તમારું આશ્વાસન આપે કે થઈ જાય લેખિતમાં આપેલું છે. અવારનવાર બહુ રજૂઆત કરી, હજી આ જ પોઝિશનમાં રોડ છે. તકલીફ તો બહુ સાહેબ પડે છે. માંગ તો વહેલી તકે થઈ જાય, સોમાં આપેલા રોડ થઈ જાય તો વધુ સારું રહે. ને અત્યારે અમારે જે આ રોડની માંગ છે એના માટે અમે કહી છીએ કે અત્યારે ચરખડીથી અમારે જે ટોલ નાકેથી અમારે થોરાડા આવવું હોય તો એટલો બધો ખરાબ રસ્તો, એવડા મોટા ખાડા છે કે અમારે કોઈ પણ વાહન લઈને નીકળવું હોય તો બહુ જ તકલીફ પડે છે. એમાંય ખાસ કરીને માનો કે ડિલિવરી કેસ હોય કે હાર્ટ પેશન્ટ હોય તો અમને બહુ જ બીક લાગે છે. કદાચને માટે અમને એમ થાય કે આ પેશન્ટ રસ્તામાં ફેલ થઈ જશે તો આવી બહુ જ તકલીફ પડે. અને વાહનની તો કોઈ વાત જ નહીં. અમારા બધાના મોટરસાઇકલ મહિનો દી ન થાય ને ત્યાં તો અમારે લગભગ ગેરેજમાં મૂકવા જ પડે. બધા સ્પેર પાર્ટ હાવ નબળા થઈ ગયા હોય. તો સરકારશ્રીને અમારે વિનંતી છે કે અમને વહેલામાં વહેલા આ રોડ મને સારો કરી આપે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શિરવાણિયા, ઢાંકણિયા અને નાગલપર તળાવો સહિતના આસપાસના ચેકડેમો તળિયા ઝાટક થઈ જતા ભૂગર્ભ જળસ્તર નીચે ગયા, જેના કારણે ખેડૂતોના કુવા અને બોરવેલમાં પણ પાણી ખૂટી રહ્યા છે. હાલમાં જ કપાસનો મોંઘા ભાવનું વાવેતર કર્યા બાદ હવે પાકને બચાવવો ખેડૂતો માટે મોટો પડકાર બન્યો છે. ત્યારે સ્થાનિક જગતનો તાત માંગ કરી રહ્યો છે કે જો સરકાર દ્વારા આ તળાવો અને ચેકડેમોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તો આસપાસના 15 થી 20 જેટલા ગામોના ખેડૂતોના કપાસના પાકને બચાવ મળી શકે તેમ છે. તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવું ખેડૂતોએ ઉગ્ર માંગ કરી રહ્યા છે. અત્યારે જે 3200 નો 3000 નો 3500 લગીનો બિયારણ સિંગના વાવે અને જોયું કે નાના થોડા પાણી હતા એ કૂવામાં લાસી ગયા છે. જો આ તળાવ ભરાય અને આ તળાવ ભરાય એટલે 2 દીમાં તળાવમાં જે પાણી આવી જાય તો બધાના બિયારણ હસવી જાય, ખેડૂતને કરાવા કરી નાખે. આ મોદી સરકારે આપણને ખૂબ નેટને પાણીની લાઇનની બહુ ખર્ચો કર્યો છે તો એનો એ ખર્ચાનો આપણને લાભ મળે. એટલે તાત્કાલિક જે અધિકારીઓ હોય એને સૂચના કરો અને તાત્કાલિક નિદાન કરો અને એને તાત્કાલિક પાણી આપો એવી અમારી નર્મ વિનંતી છે. બસ એ જ અમારું ઈચ્છા. પાણીની વિકટ પરિસ્થિતિ છે સાહેબ ગામમાં. અત્યારે બિયારણ બધાએ વાવી દીધા, સિંગ વાવી, કપાસ છે, ભીંડાના એવા ભારે બકાલાના બિયારણો સાહેબ સંકટમાં છે. અત્યારે પાણી નથી ને બળે છે અત્યારે. અને પાણી અત્યારે છે ને અત્યારે કલાક અમુક જગ્યાએ પાણી હાવ નથી હાલતા. ગામોમાં તો ફરતા લગભગ 10-15 ગામમાં સાહેબ બધી તકલીફ છે. આવી આ શિરવાણિયા, હળદર, ઢાકણિયા, ભદ્રાવડી, ઝરિયા, તુરખા સુધી અહીંયા, પછી નાગલપર, ભાંભણ, જનડા, આટલા આ બધા ગામની અંદર અત્યારે સાહેબ પાણી બધે ખાલી છે. હા, બધા ખાલી છે સાહેબ. આજે બોટાદ જિલ્લાની અંદર તમામ જળાશયો ખાલી થઈ ગયા છે. આજે શુભ શરૂઆત કરી છે અમે. શિરવાણિયાની જાત તપાસ કરી, ઢાકણિયાની, નાગલપરની, રંગપુરમાં બધે તલાવડા ખાલી થઈ ગયા છે. તો સરકારને વહેલા તકે રજૂઆત કરી તો માછલાઈ ન મળે અને ખેડૂતોને ફાયદો થાય. અને આજે આ જે 5 તલાવડા ભરાય તો ઓછામાં ઓછા 30 થી 40 ગામમાં ફાયદો થાય. અને મોંઘા ભાવના બિયારણ આજે કપાસના તમે 900 રૂપિયા અને 400 ગ્રામ બિયારણ આવે. આ બિયારણ બળીને ખાક થઈ જશે તો ખેડૂતોને અત્યારે જુઓ ઉપર આપશે, નીચે સરકાર છે. સરકાર પાસે બીજું કાંઈ નથી માગતા. અમે કોઈ ભીખ નથી માગતા, અમે હક માગી છે, અમને પાણી આપો. અમારી એક માંગ છે એવી કે ભાઈ ફરતા 5-7 ગામને આ લાગુ પડે છે પાણી, તો સરકાર વહેલી તકે તળાવ ભરે એવી અમારી માંગ છે. અને જો અત્યાર સુધી ભરતાયા છે એની આશાએ અમે કપાસ બધો સોંપી દીધો છે તો ખેડૂતને ખ્યાલ ન જાય. અત્યારે વાડીઓમાં પાણી છે કે નથી? અત્યારે તો જો ઉગાય છે પણ હવે પછી ન આપે સરકાર, પાણી ન ભરે તો ખ્યાલ થાય એવી પરિસ્થિતિ છે. વલસાડ જિલ્લો કેરી માટે પ્રખ્યાત છે. અનેક ખેડૂતો માત્ર કેરીની ખેતી પર જ નિર્ભર છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું. હાફૂસ તેમજ કેસર કેરીને વરસાદે નુકસાન પહોંચાડ્યું. વરસાદમાં કેરી નીચે પડી જવાથી અને ડાઘ પડવાથી કેરીના ભાવમાં ઘટાડો થયો છે. સિઝનના અંતિમ તબક્કામાં વરસાદ થતા કેરીના ભાવ ગગડ્યા. વધુમાં યુદ્ધની સ્થિતિને લઈને કેરીના એક્સપોર્ટ પર પણ અસર જોવા મળી છે. પ્રારંભિક તબક્કામાં કેરીના ભાવ સારા મળ્યા
પરંતુ વરસાદની એન્ટ્રી થતા ભાવ નીચા ગયા છે। જે કેરીના ભાવ 1500 થી 2000 હતો તે હાલ 800 થી લઈને 1000 રૂપિયા સુધી પહોંચી ગયો। પેપર બેગની સારી ક્વોલિટીની કેરીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। કેરીની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। બીજી જૂને સવારે જે વરસાદ આવ્યો અને તેના લીધે જે થોડા ભાવ પણ ડાઉન થયા અને પેપર બેગો ભીંજાઈ ગઈ અને એ પેપર બેગ પર જે ખેડૂતોએ ખર્ચો કરેલો એમાં ખેડૂતોને નુકસાન ગયું। અને બીજું કે આ વરસાદ પડવાથી ખેડૂતોને જે પ્રમાણમાં ભાવ મળવા જોઈતા હતા એ સ્વાભાવિક ભાવ નીચા ગયા અને ખેડૂતોને એમાં નુકસાન ગયું। અમદાવાદ એરપોર્ટ પર નવું ફ્યુઅલ પંપ શરૂ। અદ્યતન એવિએશન ફ્યુઅલ સ્ટેશનનું થયું લોકાર્પણ। એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે। 8000 કેલ ક્ષમતાવાળું ફ્યુઅલ પંપ કાર્યરત। એરક્રાફ્ટ ઇંધણ પુરવઠાની ક્ષમતામાં મોટો વધારો। દેશનું સૌથી મોટું રિફ્લ્યુઅર આધારિત સેન્ટર। 27000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી સુવિધા। 4 સ્ટોરેજ ટેન્ક, 17 રિફ્લ્યુઇંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે। RFID સિસ્ટમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે। આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા, ફાયર સેફટી અને ઇમરજન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ। એરલાઇન્સ માટે કામગીરી વધુ ઝડપી બનશે। હવાઈ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગતિ મળશે। પાટડીમાં 2 વર્ષ પહેલા નિર્માણ થયેલ રોડને વરસાદની અસર પહોંચી। વરસાદને કારણે માટી ધસી જતા રોડ તૂટ્યો। નગરપાલિકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી। કોન્ટ્રાક્ટરને સમારકામ કરવાની સૂચના આપવામાં આવી। રોડને તાત્કાલિક બંધ કરવાની કવાયત હાથ ધરાઈ। જેતપુરમાં જે પ્રકારે નગરપાલિકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવાની ઘટના પણ બની છે। રોડનું માટીકામમાં જે ધોવાણ થયું હતું એમાં વિષય રોડ તો 2 વર્ષ પહેલા જ ઓલરેડી બનેલો હતો, તો બાજુમાં ખુલ્લી ગટર હતી કે જેના કારણે અવારનવાર કોઈ સાધનને અંદર ઢોરાને પડી જવાનું હતું। નગરપાલિકા દ્વારા નવી ગટર ફરીથી બનાવવાનો વિષય કર્યો અને ગટરનું કામ પૂર્ણ થયું છે, પણ 4 લાઇનના હિસાબે જે રોડની સાઈડની જગ્યા છે એનું કામ એટલું બાકી રાખ્યું કે 4 લાઇનનું કામ પ્રગતિમાં છે। તો એના કારણે અચાનક વરસાદના કારણે એને નીચેથી માટીનું ધોવાણ થઈ અને રોડ ડેમેજ થયો છે। તો કોન્ટ્રાક્ટરને નોટિસ બી આપી દીધી છે અને સત્વરે તાત્કાલિક એ રોડ બંધ કરાવી અને એનું તાત્કાલિક કામ શરૂ થાય એવી સૂચના આપેલ છે। હવે વાત કરીએ જેતપુરની, તો વેપારીઓને ફસાવતી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો। હની ટ્રેપ ગેંગની મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયા અને ગૂગલ પરથી નંબર મેળવીને ફસાવતા હતા। ઉદ્યોગપતિઓ અને કારખાનેદારોને બનાવતા હતા ટાર્ગેટ। વેપારીઓને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા। હની ટ્રેપ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓ જેલ હવાલે। પોલીસની અન્ય ભોગ બનનારને નિર્ભય બની આગળ આપવાની અપીલ। પૈસાદાર આધેડોને મળવા બોલાવી લાખો રૂપિયા પડાવતી હતી આ ગેંગ। મુખ્ય મહિલા આરોપી જામનગરના કાલાવાડની વતની। આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી। આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર, પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર, પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીઓને આપતા હતા। એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે। એવું કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે। આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં કાપડ વેપારીનું કરોડોમાં ઉઠામણું। અંદાજિત રૂપિયા 20 કરોડથી વધુની છેતરપિંડી આચરાઈ। એમ્બ્રોઇડરી જોબ વર્ક, ડાયમંડ સ્ટોનના વેપારીઓ ભોગ બન્યા। સિલાઈ મશીનની સાથે સંકળાયેલા 100 થી વધુ વેપારીઓ ભોગ બન્યા। સલાબતપુરામાં સાઈ દર્શન માર્કેટના નીતેશ અગ્રવાલની સામે આક્ષેપ। ભોગ બનનાર પવન ધીરુ ચાંદપરાની અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ। 1.41 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધવામાં આવી। અમરોલી, વરાછા સહિતના વિસ્તારોના 18 થી વધુ વેપારી ભોગ બન્યા। માલ મેરઠમાં વેચી રોકડી કરી લીધા હોવાનો આક્ષેપ। દલાલ સુરેશ લાખણકીયા
મુકેશ બલણની સામે પણ વેપારીઓનો આરોપ. ભોગ બનનારાઓને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. અહીંયા સાઈ દર્શન માર્કેટમાં વેપાર કરતા નિતેશ સાવરમલ અગ્રવાલે અમારી સાથે છેતરપિંડી કરી છે. અમારી પાસેથી કરોડોનો માલ લઈને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ આવ્યા વગર મોબાઈલ સ્વિચ ઓફ કરીને એ નાસીભાગ થઈ ગયેલા છે. જ્યારે અમારે જે દલાલો હતા, જે લોકોએ અમને ત્યાં ઓળખાણ કરાવેલી, એ લોકોને પણ ફોનની ટ્રાય કરી, અમને જાણ નથી એમ કરીને 2 દિવસ વાત કરી અને પછી ફોન બંધ કરીને એ લોકો પણ જેમ મિલીભગત હોય એવી રીતે અત્યારે સંતાઈને બેઠા છે. અમારી પોલીસને એક સાદર રિક્વેસ્ટ છે કે સર આ લોકોને જલ્દીથી જલ્દી પકડો અને જલ્દીથી જલ્દી સર અમારા પરસેવાના પૈસા અમને રિટર્ન મળે. એ વેપારીઓને જલ્દીથી પકડી પાડો, જેથી કરીને બીજા લોકોના આવી રીતે ફ્રોડ ના થાય અને બીજા લોકોના પૈસા ના સલવાય. સર, જસદણના ભંડારિયામાં કરા સાથે વરસાદ પડ્યો. વીજળીના કડાકાની સાથે વરસાદ ખાબક્યો. ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કરા પણ પડ્યા હતા. જસદણના ભંડારિયાના આ દ્રશ્યો જ્યાં કરા પણ પડ્યા હતા. વીજળીના કડાકાની સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને તેને પગલે ઠંડક પણ પ્રસરી. તો આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ વરસાદ થયો. ગાજવીજ અને પવનની સાથે વરસાદ પડ્યો. માલપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગાજવીજ અને પવનની સાથે વરસાદ ખાબક્યો છે અરવલ્લીના માલપુરમાં. જે પ્રકારે માલપુર સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ થયો. હવામાન વિભાગે જે પ્રકારે વરસાદની આગાહી કરી છે, અનેક વિસ્તારોમાં વરસાદ થયા હોવાનું પણ વિગતો સામે આવી છે. વરસાદ થતા જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના માલપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો, અરવલ્લીના માલપુરના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ ખાબક્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળો ઘેરાયા હતા અને જે પ્રકારે પવનની સાથે ગાજવીજની સાથે વરસાદ થયો હતો. ભારે પવન અને ગાજવીજની સાથે વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ કરા પડવાની પણ ઘટના બની છે. કરાની સાથે વરસાદ થયો હતો. હાલ તો જે પ્રકારે ખેડૂતો ચિંતિત બન્યા છે, વરસાદી માહોલ જે પ્રકારે સતત 2 દિવસથી જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ થઈ રહ્યો છે, તેમને પગલે ખેડૂતોમાં પણ હાલ તો ભીતિ છે કે તેમનો પાક છે તે ખરાબ ન થઈ જાય. ઉલ્લેખનીય છે કે અસહ્ય ઉકળાટને પગલે જે ઠંડક પ્રસરી છે તેને પગલે લોકોને તો રાહત થઈ છે, પરંતુ ખેડૂતો આ વરસાદથી ચિંતિત બન્યા છે. તો આ તરફ પંચમહાલના શહેર સહિતના વિસ્તારોમાં પણ ધૂળિયું વાવાઝોડું જોવા મળ્યું. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ગરમીના વાતાવરણની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોધરા શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો. ગોધરા શહેરમાં વરસાદના આગમનની સાથે વાતાવરણ હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોધરા શહેરમાં વરસાદના આગમન સમૂહ વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે હજુ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ નથી થયો. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સીએમ અને રાજ્યપાલે વિડીયો કોન્ફરન્સ યોજી. ખેડૂતોને સાયન્ટિફિકલી સમજાવીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સીએમનો અનુરોધ. પ્રાકૃતિક ખેતી કામ એક લાભ અનેક જેવી ફાયદાકારક. કાયમી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ કરવા રાજ્યપાલની સૂચના. ખાતરો જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન અને ખોરાક ઝેરીલા બન્યા, ત્યારે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ તંત્રની નૈતિક જવાબદારી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ બેઠકમાં સહભાગી થયા. હવે વાત કરીએ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની. નાયબ મુખ્યમંત્રીની બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત 40 કેસ નોંધાયા. ઓનલાઈન છેતરપિંડીના એક સાથે 40 કેસ નોંધાયા, ત્યારે સુરત સાયબર ક્રાઇમમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ. 1.52 કરોડ રૂપિયાનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ. ઠગ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા સ્પેશિયલ ટીમની તપાસ.
18 જેટલા શખ્સોની અટકાયત કરી મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સોની અટકાયત. ઓપરેશન મ્યુલ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 18 જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ એ જ શખ્સો છે જે ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. નાયબ મુખ્યમંત્રીની બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી અને જે કમિશન માટે બેંક એકાઉન્ટ પોતાના ભાડે આપતા હતા સાયબર ગઠિયાઓને તેમને દબોચી લેવામાં આવ્યા છે. 40 કેસ નોંધાયા છે. ઓનલાઈન છેતરપિંડીના એક સાથે 40 કેસ નોંધાયા. તેમાં સૌથી મોટો કેસ 1.52 કરોડનો પણ સામેલ છે. ઠગ ગેંગના નેટવર્કનો આ પર્દાફાશ કરવા માટે સ્પેશિયલ ટીમની તપાસ. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સુરત પોલીસની મોટી કાર્યવાહી. 68 થી પણ વધુ આરોપીઓની એક સાથે અટકાયત કરી લેવામાં આવી. તમામ આરોપીને પોલીસ કમિશનર કચેરી લવાયા. સાયબર ફ્રોડ ગેંગને બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. કમિશનની લાલચે એકાઉન્ટ આપીને ગુનો આચર્યો. ગુનામાં મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો. ઓપરેશન મ્યુલ હન્ટ અંગે સુરત પોલીસ કમિશનરનું નિવેદન. છેલ્લા 6 પહેલા ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવ્યું હતું. મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના ગુનામાં થાય છે. એકાઉન્ટ હોલ્ડરો પાસે બેંક કીટ એજન્ટો લઈ લેતા હતા. પોલીસે ફરી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કર્યું. કમિશન પર બેંક એકાઉન્ટ ભાડે આપનાર સામે કાર્યવાહી. લોન અપાવવાને નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ લઈ લેતા 57 જેટલી ફરિયાદોમાં 61 આરોપીઓની ધરપકડ કરાઈ. 15 જેટલા બેંક એકાઉન્ટ હોલ્ડરોને એકાઉન્ટની જાણ પણ નથી. આ એકાઉન્ટમાં કુલ 23 કરોડ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. બાદમાં રૂપિયા વિદેશમાં મોકલી દેવામાં આવ્યા હતા. આરોપીઓની સામે બીએનએસની કલમ લગાવવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ના નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા. જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે. ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એને ખબર જ નથી હોતા. અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે. જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોનો, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે. અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે. કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય. તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે. 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે. આ જો આરોપીઓ પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે. અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આપ્યા હતા. જોઈએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતના આરોપી તથ્ય પટેલ આજે જેલમાંથી મુક્ત થયો. તથ્ય લાંબા સમયથી સાબરમતી જેલમાં બંધ હતો. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા. જુલાઈ 2023ના અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી. અંદાજે 34 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલ લગભગ 2 વર્ષ 10 મહિના જેલમાં રહ્યો. ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.